તો મારા તરફથી દરેક દીકરીઓને, દરેક સ્ત્રીઓને, દરેક મહિલાઓને હેપી વુમન્સ ડે, મહિલા દિવસ. દીકરી નાનેથી લઈને મોટી થાય છે અને મોટી થાય છે ત્યારે લગ્ન કરીને પોતાના સાસરે જાય છે ને, તો ઘરની જવાબદારી, અને જો કામ કરતી હોય તો બહારની જવાબદારી. ઘરની જવાબદારી અને બહારની જવાબદારી કોઈ પણ પ્રકારના થાક વગર, કંટાળ્યા વગર અને હસતા મુખે સ્વીકારે છે. એ પણ થાકે છે, પરંતુ એ કોઈ દિવસ બતાવતી નથી, કોઈ દિવસ જતાવતી નથી અને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી કરતી. અને એના જીવનમાં જો દુઃખ હશે ને તો એ કોઈને કહેશે નહીં. એ જાતે એ દુઃખને હેન્ડલ કરી શકે છે, એટલી એનામાં છે શક્તિ, એટલે એ સક્ષમ છે. અને આપણે કહીએ છીએ કે સ્ત્રી તો છે, દીકરી શું કરી શકે? ખરું ને? અને આપણને લાગે કે તો દીકરીએ લગ્ન કરીને પોતાને સાસરે જવાનું છે ને ઘરકામ સંભાળવાનું છે. અરે દીકરી છે કોઈ ચાવીવાળું રમકડું નહીં કે તમે જેમ એને કહેશો, એટલે કે તમે જેમ ચાવી ફેરવવા માંગો છો તેમ ચાવી ફરશે અને એમ જ થશે. ના, એના પણ સપના હોય છે, એને પણ કાંઈક કરવું હોય છે. અને આજે તો મહિલા દિવસ છે. આજના દિવસે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. એ જે પણ કામ કરી રહી છે એને આપણે એપ્રિશિએટ કરવું જોઈએ. એમ ના કહેવું જોઈએ કે તું કરી શું લે છે. અરે જેટલું કરી લે છે અને જેટલું કરી દે છે ને એટલું તો આપણે પણ નથી કરી શકતા, તો એને થેન્ક યુ કહેવું જોઈએ. દીકરો કહે તો કે અને દીકરી કહે તો શા માટે? કે દીકરો કહે તો કે અને દીકરી કહે તો શા માટે? શું આ ખરેખર છે કે દીકરા અને દીકરી વચ્ચે આજે પણ ક્યાંક અંતરની કડી છે? શું આજે પણ દીકરાને માથે જવાબદારીની રેલી ને દીકરીને માથે માત્ર ઘરકામ છે? દીકરી પણ આગળ વધી છે કે દીકરી પણ આગળ વધી છે, દીકરીએ પણ જવાબદારી લીધી છે. કોણ સમજશે આ વાતને કે દીકરી પણ આગળ વધી છે? અરે આજે સાચું કહું ને તો દીકરીઓ એટલે કે સ્ત્રીઓ જેટલી આગળ છે ને, પુરુષો એટલા નથી. પુરુષો કરતાં આજે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. એ પછી ક્રિકેટ હોય, બેડમિન્ટન હોય, ચેસ હોય કે પછી ભણતરની કોઈ પણ ફિલ્ડ હોય, એ દરેક બાબતમાં આગળ છે. છતાંય પુરુષોને એમ લાગે છે કે મહિલા કરી જ શું લે છે. અરે એક વાત સાચું કહો ને, આજના દિવસે તમારે પોતાની માતાને, દાદીને, તમારી બહેનને હેપી વુમન્સ ડે તો કહેવું જ જોઈએ. અને આજના દિવસે તો એને સ્પેશિયલ ફીલ કરાવવું જ જોઈએ. હું તો કહું કે માત્ર આજે વુમન્સ ડે નહીં, રોજ જ વુમન્સ ડે હોવો જોઈએ. દીકરીઓની અહેમિયત, એ શું કરી લે છે ને એ આપણને કહેતી નથી, પણ એ કરીને બતાવે છે. અને જે કરી લે છે ને એ આપણે કરવા જઈએ છીએ તો થતું પણ નથી અમુક વાર. ખરેખર. અને તમારે તો પ્રાઉડ ફીલ કરવું જોઈએ, તમને થવું જ જોઈએ. એક સ્ત્રી છે તો આપણું ભવિષ્ય છે. કોઈ દિવસ સાંભળ્યું છે કે પિતાના કુખે બાળક જન્મ્યું હોય, માતાના કુખે બાળક જન્મે છે? ખરેખર સ્ત્રી છે ને તો જ વિકાસ છે. સ્ત્રી વગર તો વિકાસ અધૂરો જ છે.